મિત્રો આપણી સાથે અત્યારે જયાબેન છે, જેઓને કમરમાં, ડોકમાં અને ગેસની ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ અને ક્યાંથી આવે છે તે પણ આપણે પૂછીશું. જયાબેન, આપ ક્યાંથી આવો છો અને આપણે શું શું તકલીફ થતી હતી? હું ઝારખંડથી, દેવઘરથી આવું છું અને મને ગેસની બહુ જૂની તકલીફ હતી. 5 વર્ષથી હું ઘણા બધા ડૉક્ટર બદલ્યા, આયુર્વેદિક દવાઈ, એલોપેથી દવાઈ, હોમિયોપેથી ઘણી બધી મેં ખાધી, પણ મને કાંઈ 100% ફેર જ ના લાગ્યો. પછી મારી આ સ્પોન્ડલાઇઝની પ્રોબ્લેમ, સ્પોન્ડલાઇઝવાળી છે, એ મારી 20 વર્ષથી છે અને પગના ઘૂંટણની છે, પગમાં નસની ખીચાઓને એ બધી મારી બહુ જૂની પ્રોબ્લેમ છે. પણ ઘણી દવાઈઓ, ઇન્જેક્શન લીધા પણ ક્યાંય ફેર એવો ના પડ્યો. પછી મેં એક દિવસ આ વિડીયોમાં જોયું, તમારે યુટ્યુબમાં, એનામાં મેં જોયું. એના પછી મને એમ થયું કે ભાઈ, બધાને આટલું બધું ક્યાં ક્યાંથી લોકો આવે છે, બધાને આટલું સારું થઈ જાય છે, તો મારે પણ એકવાર જવું જોઈએ. તો મારી બેન અહીંયા રહે છે ભાવનગરમાં, તો મેં એને કીધું કે ભાઈ તું ત્યાં જરા પતો લગાવ, ક્યાં છે, કેવી રીતે છે. તો મારા જમાઈ પણ ખુદ અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવી ગયા, એમને પણ સારું લાગ્યું. તો પછી મને એમ થયું વગર દવાઈ અહીંયા બધું સારું છે, તો મારે ત્યાં જવું જોઈએ. આટલી બધી જગ્યાએ તો હું જઉં જ છું. મેં જો કલકત્તાથી દવાઈ લીધી હતી, પછી રાજકોટથી દવાઈ લીધી, પણ દવાઈ લઈએ ત્યાં સુધી સારું, પાછી આવી જ હાલત. એટલે પછી મને એમ થયું કે ના, મારે ત્યાં જવું છે ને મારે કરવું છે. હું અહીંયા 3જી શિફ્ટમાં આવી છું અને હું શનિવારની આવી ત્યાં તે દિવસે મેં કર્યું અને એક દિવસ ગેપ રાખીને એવી રીતે મેં આજે હું 3જી વાર આવી છું. આજે રાત્રે મારી 10 વાગે બસ છે, તો આજે મારે નીકળી જવાનું છે, કચ્છમાં જવાનું છે. તો હવે 3 વખત હું આવી છું, તો એનામાં મને ઘણો આરામ છે. ગેસની ના તે ઘણી બધી દવાઈઓ ખાતી હતી, એ બધું મેં ફર્સ્ટ વખતમાં મેં બંધ કરી દીધી કે મને ખ્યાલ આવે કે મને કેવું લાગે છે. તો મને ગેસની આ તે બધી ટેન્ડન્સી હતી, એ બધી મારી આરામ થઈ ગયું છે, મને સારું થઈ ગયું છે. એટલે હવે મને એમ થાય છે કે ના, મને 100% અહીંયા સારું રિઝલ્ટ મળ્યું છે. સરસ. તો હવે કાંઈ તકલીફ નથી? ના, હવે તકલીફ નથી મારે. ઇન્જેક્શન, ઓપરેશન વગર? હા, એટલે જ મારે અહીંયા આવું કે આટલા દૂરથી બધા એમ થાય કે આટલા દૂર. મેં મારા ઘરે નથી કીધું, કેમ કે આટલી બધી તારી દવાઈઓ કરી, ક્યાં ક્યાં નથી બતાવ્યું, તે છતાંય આટલા તો 35,000 તો ખાલી મારા રિપોર્ટ થયા છે. તો પણ મને રિપોર્ટ નોર્મલ આવે, પણ આ બધી પ્રોબ્લેમનો સોલ્વ ના થાય. તો એટલે પછી હું એટલી પરેશાન હતી કે મને માનસિક જેવું થઈ આવ્યું હતું, એટલી હું પરેશાન થઈ ગઈ હતી. પણ અત્યારે મારે મતલબ આ સારું, વગર દવાઈ આ સારું થઈ ગયું, એટલે હું અંદરથી બહુ ખુશ છું કે મારે મતલબ મારું અહીંયા હું એકલી આવી, મારા હસબન્ડ તકને મેં નહોતી કીધું. હવે મારે સરપ્રાઈઝ આપવું છે કે હું આટલી સારી થઈને ત્યાં આવી છું એમ. સરસ. હા, વિડિયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકો, કોઈ વાંધો નહીં. મારા જેવું સાંભળીને કેટલા માણસોને સારું લાગશે કે ના, જવા જેવું છે એમ છે ને. મને તો જો ડોક્ટર તો કોઈ પોતાના સગા નથી હોતા, પણ આ આપણે શરીરના માટે સારું થઈ જાય વગર ઇન્જેક્શન, દવાઈએ, ઓપરેશન, તો આ સારું જ કહેવાય ને. એટલે તમે આ યુટ્યુબમાં આપી શકો છો. એટલે અમે બોન્ડ સેટિંગ કરીને તમને બધું મિસઅલાઇનમેન્ટ હતું, એ અલાઇનમેન્ટ સેટ કર્યું. હા, તમને અત્યારે સાવ ઓકે. ફર્સ્ટ ડે જ મારો ગેસની જે પ્રોબ્લેમ હતી ને, એ મને સોલ્વ થઈ ગઈ. હા, ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. શરીર લૂઝ રાખજો માં. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે. હજી એકવાર ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઊંડો શ્વાસ લ્યો, છોડો માં. શરીર લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. પેલું મેં કીધું આવો એટલે ખટાક આવે. હા, છોડો. ઓકે. લૂઝ રાખો માં. પેલું શરીર લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો.